નમસ્કાર, જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું કેરા કિશન. એ ડિવિઝન પોલીસ સ્ટેશન મોરબીમાં જિલ્લા 181 કાઉન્સિલરના પૂજા રાઠોડ સાથેની મુલાકાત કરી. ભારત ન્યૂઝના ચીફ બ્યુરો કેરા કિશનની મુલાકાત કરી. એ ડિવિઝન પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર મહિલા સાહિત્ય કેન્દ્રના ગુજરાત કાઉન્સિલર પૂજા રાઠોડ સાથેની મુલાકાત કરી. તેમાં તેમણે જણાવ્યું કે તેમને યોગ્ય કામ કરે છે અને તેમાં તેઓ પીડિતા મહિલાઓને ન્યાય અપાવે છે અને યોગ્ય માર્ગદર્શન અપાવે છે. 2014થી લઈને 181ની કામગીરી બહાર પાડવામાં આવી છે. ત્યારથી 2014થી લઈને તો અત્યાર સુધીમાં કામગીરી તેઓ લઈને અત્યાર સુધીમાં ઘણી મહિલાઓને ન્યાય મળ્યો છે અને યોગ્ય કામગીરી અને તેમને સમાધાન કરીને તેમનું ઘર વસાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ ક્લેરા ક્રિશ્ચન. નમસ્કાર, ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું કેરા કિશન અને હાલમાં હું આવી છું મોરબી જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને મહિલા સાહિત્ય કેન્દ્ર જે છે તેના ગુજરાત કાઉન્સિલ આપણી સાથે છે કે આવો આપણે એની સાથે વાતચીત કરીએ કે તેની કામગીરી તેઓ કેવી રીતે બજાવે છે. શું નામ છે? જી, મારું નામ રાઠોડ પૂજા છે. મહિલા સહાય કેન્દ્રમાં નોકરી કરું છું, જે આપણે મહિલા અને બાળ વિકાસની જે આ હેઠળ આ સેન્ટર બનેલું છે, જે 2014થી કાર્યરત છે. જેમાં મહિલાઓને ઘરેલું હિંસાના કેસ આવે છે, પતિ પત્ની એકબીજાને અફેર હોય છે, એવા બી કેસ હોય છે, દારૂ પીને ઝઘડતા હોય છે, ઘરમાં મારામારી હોય છે, પૈસાની આર્થિક તંગીના કારણે બી ઝઘડા થતા હોય છે. એવા ઘણા બધા કેસો આવે છે અને જેનું અમે કાઉન્સેલિંગ કરીએ છીએ અને લોંગ ટાઈમ કાઉન્સેલિંગ અમુક ટાઈમે કરવું પડે છે, કારણ કે અમુક એવા ઝઘડા હોય છે ઘરેલું હિંસાના જે અમુક ટાઈમે એનું સમાધાન થઈ જાય છે, અમુક ટાઈમે એમને કોર્ટના બી પગલાં લેવા પડે છે. પણ જેથી કરીને કોર્ટના પગલાં ન લેવા પડે એના માટે બંને પતિ પત્ની અમે એ બંને પક્ષને બોલાવીને સમજાવીએ છીએ કે ભાઈ અને કાયદાનું ભાનથી અપાવીએ છીએ કે ભાઈ તમારા માટે આ સારું છે, આ ખરાબ છે, ભવિષ્યમાં તમારા બાળકો છે, બાળકોનું શું ભવિષ્ય, જો તમે બે આ કરો તો બાળકોનું શું આમાં છે દોસ્ત, બરોબર? બાળકો જ બિચારા એ બંને પતિ પત્નીના કારણે જો બાળકો હેરાન થતો હોય તો એનું બી ભાન અપાવે છે. તમારા બાળકો છે, તમે બે પતિ પત્ની અલગ થશો તો એમનું ભવિષ્ય શું છે, બરોબર? મેડમ, મળતી માહિતી મુજબ અમને તો એવું બી બહારથી બી અમે જોઈએ છીએ કે અમુક લેડીઝો જે પીડિતા જે છે, જે ઘરેલું હિંસાથી જે ત્રાસ જે પામેલી છે, અને અમુક એવું લેડીઝોને એવું બી કહેવું છે કે 181 જે છે તો એમાં ઘણી લેડીઝો એનો દુરુપયોગ કરે છે. આમે પીડિત એકલી લેડીઝો જ નથી હોતી, અમુક પુરુષો પણ પીડિત એવા હોય છે, તો એની સામે તમે કેવી કાર્યવાહી કરો છો? એની સામે પુરુષોની પણ અરજી લેવામાં આવે છે. એવું નથી કે મહિલાની જ અરજી લેવામાં આવે છે, પુરુષોની પણ અરજી અમે લઈએ છીએ. જો પુરુષોનો કંઈ ભાગ હોય તો એમને બી કહીએ છીએ અને મહિલાનો ભાગ હોય તો એમને બી કહીએ છીએ. કાયદેસરની કાર્યવાહીમાં તો એવું છે કે અહીંયા તો એક ખાનગી અરજી લેવામાં આવે છે, બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. હા, કાંઈ પણ એવું હોય તો અમે એને સલાહ સૂચન આપીએ છીએ પુરુષોને કે ભાઈ તમે આમની સાથે આ કાર્યવાહી થાય, અને ભાઈ બેનને જો બેન સાચા હોય તો બેનને બી કહીએ છીએ કે ભાઈ આના વિશે આ કાર્યવાહી થાય. અમારે કાનૂની સલાહ અને કાયદાકીય ભાન પાડીએ છીએ. ભારત ન્યૂઝ, ક્લેરા કિશન.